હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? હું કૃષ્ણા ગોસાઈ બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશમાં નંબર્સ શીખવાના છે. આપણે 1 to 20 લખતા તો શીખી ગયા, બરાબર ને? આજે આપણે 10 to 100 લખતા શીખશું. એટલે શું? તો કે છેલ્લા જે સ્પેલિંગ આવે છે તે લખતા શીખશું. તેના ઉપરથી આપણને આખી લાઈનના સ્પેલિંગ લખતા આવડી જાય. તો ચાલો આપણે લખશું 10 to 100. એટલે કે પહેલાં લખશું 10 નો સ્પેલિંગ, પછી 20 નો સ્પેલિંગ, પછી 30, એવી રીતે 100 સુધી, બરાબર? ચાલો અહીંયા આપણે લખશું ગુજરાતી અંક, બાજુના ખાનામાં અંગ્રેજીના અંક, પછી અહીંયા સ્પેલિંગ, પછી તેનો ઉચ્ચાર અને છેલ્લે તેનો અર્થ. ચાલો એકદમ સરસ અક્ષર કરશું. ચાલો 10 નો સ્પેલિંગ શું થાય? TEN. ઉચ્ચાર 10. અને અર્થમાં લખશું 10. TEN 10 એટલે 10. પછી 20. પછી અંગ્રેજીમાં, પછી સ્પેલિંગ શું થશે? TWENTY. શીખવાડ્યું હતું ને મેં 20 નું સ્પેલિંગ. કેમ યાદ રાખવાનું? પહેલા 3 લેટર અને પાછળના 3 લેટર. TWENTY. ઉચ્ચાર થશે 20. 20 એટલે 20. સમજાઈ ગયું? કેવી રીતે યાદ રાખવાના? 3. TWENTY. પછી 30. સ્પેલિંગ થશે THIRTY. THIRTY. આમાં 4 લેટર યાદ રાખશું ને પાછળના 2. THIRTY. 30 એટલે 30. THIRTY. 30 એટલે 30. પછી 40. પછી અંગ્રેજીમાં 40 સ્પેલિંગ શું થશે? FORTY. 40 એટલે 40. કેમ યાદ રાખશું? 3 અને પાછળના 2. FORTY. 40 એટલે 40. પછી 50. ચાલો સ્પેલિંગ લખીએ આપણે. FIFTY. આમાં કઈ રીતે? તો કે આગળના 3 અને પાછળના 2. FIFTY. ઉચ્ચાર થશે 50. 50 એટલે 50. FIFTY. 50 એટલે 50. પછી 60. સ્પેલિંગ થશે SIXTY. આમાં પણ આગળના 3 અને પાછળ TY. ઉચ્ચાર થશે 60. 60 એટલે 60. આપણે બોલીએ છીએ 60, પણ 60 લખવાનું નહીં. શું લખવાનું? 60. બરાબર? SIXTY. 60 એટલે 60. ચાલો પછી આવશે 70. સ્પેલિંગ થશે SEVENTY. આમાં પહેલા 5 યાદ રાખવાના ને પાછળના 2. શું કામ? કારણ કે આ શેનું સ્પેલિંગ છે? આગળનો SEVEN. 7 નો સ્પેલિંગ છે ને, પાછળ માત્ર શું લગાડવાનું છે? TY લગાડવાનું છે. SEVENTY.
ઉચ્ચાર થશે 70. 70 એટલે 70. SEVENTY 70 એટલે 70. પછી 80 સ્પેલિંગ થશે EIGHTY. કેમ યાદ રાખવાનો? EIGHTY. પાછળમાં બધે ટીવાય જ લાગે છે, જોયું તમે? EIGHTY. 80 એટલે 80. આપણે બોલીએ છીએ 80 પણ 80 લખવાનું નહીં. શું લખવાનું? 80. બરાબર. ચાલો પછી 90. NINETY. 90 એટલે 90. સમજાઈ ગયું? NINETY. 90 એટલે 90. પછી 100 સ્પેલિંગ શું થશે? HUNDRED. કેમ યાદ રાખવાનું? HUNDRED. પેલા 3 યાદ રાખવાના, પાછળના 2 અને એની પાછળના 2. HUNDRED. ઉચ્ચાર શું કહેવાય? 100 કહેવાય. 100 એટલે 100. સમજાઈ ગયું? આ બધા તો આવડી જશે, કારણ કે કેને લખતા છે તો કે 1 to 10 આવડે. 1 to 10 ના સ્પેલિંગ તેના ઉપરથી આ પાછળના બધાય લખતા આવડી જાય. ખાસ તમારે આ સ્પેલિંગ અલગ પડે છે 100 નો. બરાબર? કેવી રીતે યાદ રાખશું? HUNDRED. 100 એટલે 100. હવે આપણે બધા સ્પેલિંગ એકવાર બોલી જઈએ. જેવી રીતે મેં તમને યાદ રાખતા શીખવાડ્યા એવી જ રીતે આપણે બોલશું, જેથી તમને સરળતાથી આવડી જાય. TEN 10 એટલે 10. TWENTY 20 એટલે 20. THIRTY 30 એટલે 30. FORTY 40 એટલે 40. FIFTY 50 એટલે 50. SIXTY 60 એટલે 60. SEVENTY 70 એટલે 70. EIGHTY 80 એટલે 80. NINETY 90 એટલે 90. અને 100 HUNDRED 100 એટલે 100. તો તમારે પણ આ રીતે સરસ વ્યવસ્થિત પાકા કરી લેવાના છે, જેથી તમને 100 સુધી બધા જ સ્પેલિંગ સરળતાથી આવડી જાય. તો આપણે જીરોવાળા સ્પેલિંગ શીખી ગયા, બધા છેલ્લા શીખી ગયા ને. તો હવે તેના ઉપરથી તમને બધી જ લાઈન લખતા આવડી જાય. પહેલાં આપણે શું કર્યું હતું? રિવિઝન કર્યું હતું. તમે પહેલાં બીજા ધોરણમાં શીખી ગયા, 1 to 20 શીખી ગયા ને. એકવાર એનું આપણે ત્રીજા ધોરણમાં પણ રિવિઝન કરી લીધું. 1 to 10 જોયા, 11 to 20 જોયા. તેના એ તો આપણું રિવિઝન હતું. બરાબર? ત્યાર પછી મેં તમને જીરોવાળા સ્પેલિંગ શીખવાડ્યા. તેના ઉપરથી આપણે હવે 21 થી 30 ના સ્પેલિંગ શીખવાના છે, જે તમને સરળતાથી આવડી જશે. 20 નું સ્પેલિંગ આવડે, 20 એટલે 20, તે સ્પેલિંગ આપણે હમણાં શીખ્યા. બરાબર? તેના ઉપરથી તમને આખી લાઈન સરળતાથી આવડી જશે. તો આપણે જોઈએ. ચાલો, પહેલા આપણે લખશું ગુજરાતીમાં 21. ચાલો, સ્પેલિંગ શું થશે? પહેલા 20 નો સ્પેલિંગ લખશું. 20 નો સ્પેલિંગ તો બધાને આવડી જ ગયો. TWENTY. પાછળ સ્પેલિંગ લખવાનો 1 નો. ONE. TWENTY. ONE. 21.
21 એટલે 21 બરાબર. આગળનો સ્પેલિંગ છે એ 29 સુધી એમનો એમ જ આવશે અને પાછળ કયા સ્પેલિંગ લાગશે? ONE TWO એટલે કે 2 થી 9 ના. બરાબર. છેલ્લો સ્પેલિંગ આપણે શીખી જ ગયા 30 નો. બરાબર. હવે આપણને બધા સ્પેલિંગ સરળતાથી આવડી જાય. તમારે ખાસ કયો સ્પેલિંગ યાદ રાખવાનો? 20 1 2 3 એ બધા તો તમને આવડે જ છે. બરાબર. ચાલો હવે આપણે લખશું 22. કયો સ્પેલિંગ લખશું? તો કે 20 નો. TWENTY. પાછળ 2 નો સ્પેલિંગ લખશું TWO. પાછળ લખશું ઉચ્ચારમાં 22. 22 એટલે 22. બરાબર. કેમ યાદ રાખવાનું? 20 નું સ્પેલિંગ પાછળ 2 નો સ્પેલિંગ 22 એટલે 22. બરાબર. ત્યાર પછી આવશે 23 નો સ્પેલિંગ. કયો સ્પેલિંગ લખશું? પહેલા 20 નો લખશું TWENTY. THREE. 23 એટલે 23. સમજાઈ ગયું? પહેલા 20 નો પાછળ 3 નો સ્પેલિંગ. પછી 24. સ્પેલિંગ લખવાનો પહેલા 20 નો TWENTY. FOUR 24 એટલે 24. 24 એટલે 24. જો કેટલું સરળતાથી યાદ રહી જાય એવું છે. આગળ તો બધે 20 નો જ સ્પેલિંગ આવશે છેક 29 સુધી અને પાછળ 1 2 3 4 એવી રીતે સ્પેલિંગ. તો તમને બધાને પહેલા ધોરણથી આવડે છે ને? તો આ લાઈન યાદ કરવામાં તો કાંઈ જ તકલીફ પડે એવું નથી. બરાબર ને? ચાલો પછી શું લખશું? 25. 20 નો સ્પેલિંગ TWENTY. FIVE 25 એટલે 25. બરાબર. ચાલો પછી લખશું આપણે 26. 26. સ્પેલિંગ પહેલા 20 નો TWENTY. પછી પાછળ 6 નો સ્પેલિંગ SIX. 26 એટલે 26. બરાબર. ચાલો પછી 27. 27. સ્પેલિંગ લખશું TWENTY. પાછળ કયો સ્પેલિંગ લખશું? 7 નો SEVEN. TWENTY. SEVEN 27 એટલે 27. બરાબર. TWENTY. SEVEN 27 એટલે 27. ચાલો પછી શું લખશું? 28. ચાલો સ્પેલિંગ શું થશે? TWENTY. EIGHT 28 એટલે 28.
બરાબર 28 TWENTYEIGHT 28 એટલે 28. ચાલો પછી 29 29 બરાબર. ચાલો પહેલા કયો સ્પેલિંગ લખશું 20 નો TWENTY. પાછળ કયો લખશું 9 નો NINE 29 એટલે 29. બરાબર 20 નો પાછળ 9 નો સ્પેલિંગ. ચાલો પછી શું આવે 30 પછી 30 સ્પેલિંગ આપણે લખ્યા હતા બરાબર. આના પહેલા આપણે કેવો 30 નો સ્પેલિંગ લખ્યો તો યાદ છે ને બધાને. શું આવશે THIRTY 30 એટલે 30. બરાબર. હવે છેલ્લા સ્પેલિંગ યાદ રાખવામાં પણ કાંઈ નહીં, આપણે પહેલા જ શીખી ગયા. આપણે છેલ્લી લાઈનના બધા સ્પેલિંગ જોઈ ગયા. બધા જો પેલા 30 નો 40 નો 50 બધા સ્પેલિંગ હવે તમને આવડી ગયા છે. એટલે હવે આ તો આવડી જશે પણ છેલ્લો સ્પેલિંગ પણ સરળતાથી આવડી જશે. બરાબર. હવે એકવાર આપણે બોલી લઈએ TWENTYONE 21 એટલે 21. TWENTY TWO 22 એટલે 22. TWENTY THREE 23 એટલે 23. પછી TWENTY FOUR 24 એટલે 24. TWENTY FIVE 25 એટલે 25. TWENTY SIX 26 એટલે 26. TWENTY SEVEN 27 એટલે 27. પછી TWENTY EIGHT 28 એટલે 28. TWENTY NINE 29 એટલે 29. THIRTY 30 એટલે 30. હવે તો સાવ સહેલી રીતે યાદ રાખવાનું તમને આવડી ગયું છે. બરાબર. પહેલા 20 નો સ્પેલિંગ, પાછળ 1 to 9. બરાબર. છેલ્લો સ્પેલિંગ તો આપણે પહેલા જ શીખી ગયા. તો આજે આપણે શું શીખ્યા 10 to 100 એટલે કે છેલ્લા 0 વાળા સ્પેલિંગ. પછી શું શીખ્યા 21 to 30. બરાબર. તમને હવે સરળતાથી આવડી ગયા હશે. બરાબર. તો અહીંયા આપણે લેક્ચર 5 પૂરો કરીએ છીએ. ફરી મળશું લેક્ચર 6 માં. આવજો.